રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ₹3.64 લાખના વિદેશી દારૂ સહિત મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો. છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બોડગામ ગામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા સફળ દરોડા પાડી ₹3,64,736ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન અને સૂચના મુજબ જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે હેતુથી તમામ પોલીસ મથકો અને શાખાઓને ગેરકાયદે દારૂના ધંધા સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ ડામોરના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે બોડગામ પટેલ ફળિયામાં રહેતા જયેશભાઈ નમલિયાભાઈ રાઠવા, ઉંમર 25, પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પરમિટ વગર સંગ્રહ કરી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતા સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,329 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹3,59,736 થાય છે. ઉપરાંત એક મોબાઈલ ફોન કિંમત ₹5,000 મળી કુલ કિંમત ₹3,64,736નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આ કેસમાં જયેશભાઈ નમલિયાભાઈ રાઠવાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે જીતુભાઈ ચૌહાણ રહે ડોબલાઝીરી, તાલુકો જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશ, પ્રકાશભાઈ ચિલિયાભાઈ રાઠવા, પરેશભાઈ રામસિંગભાઈ રાઠવા, રમેશભાઈ ખુમસિંગભાઈ રાઠવા, જયમીનભાઈ જીણાભાઈ રાઠવા અને અલસિંગભાઈ થાવરિયાભાઈ રાઠવા સહિત કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ પરસ્પર મળીને આર્થિક લાભ મેળવવાના હેતુથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરી સંગઠિત રીતે કાયદેસર દારૂનો ધંધો ચલાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.